જળમૂળિયા લઈને આવીએ બહુ મોંઘા કાર્ટૂન જો આવડા મોટા છે 20 વર્ષના ઢાંઢન કાર્ટૂન જો તમે કમેન્ટ કર अरे ये तो टट्टी है टट्टी अभी तुमको दिखाती हूँ टट्टी देख इसका गाइस वेलकम बैक टू माय मिनी ब्लॉग तो અમારા રેડી કેમ થઈ ગયા છે સવારે 5:30 થયા છે અને અમે લોકો મંદિર પહોંચી ગયા છીએ મંગળા આરતીના દર્શન કરવા માટે થઈને તમને અત્યારે અહીંયાનું વાતાવરણ બતાવું અહીંયા છે ને ભજન ચાલતા હોય અને મસ્ત ઢોલ લગાડા વાગતા હોય સવારે એટલે મંગળા આરતીના દર્શન તો અમને મસ્ત કરવા ગમે આ છૂટકું પણ અમારે જોડે આવ્યું છે અત્યારે ઉઠીને અમે 3 જ આજ દર્શન કરવા માટે બહુ જ સરસ દર્શન થઈ રહ્યા છે આજો બાબુ એને દર્શન કરાવી રહ્યા છે એટલે જ્યારે બી મારા ભગવાન ઉઠા છે એટલે ઉઠાતા જરૂરી નથી અગર તમે પણ આવવાના હોય વડતાલ તો મંગળા દર્શન કરવા જરૂરથી આવજો તમારો એક્સપિરિયન્સ મને પછી શેર કરજો મારે તો મસ્ત દર્શન થઈ ગયા કેવા દર્શન થયા મારે મસ્ત અને 5:30 થી 6 નો ટાઈમ હોય છે પણ શિયાળ હોય ત્યારે કદાચ ટાઈમનો થોડોક વેરિયન્ટ હોય છે તો જો જોઈ લેજો તમને ઓનલાઈન પણ મળી જશે ને ઉતારામાં રોકાણ હોય ત્યાં પણ તમને એ ડિટેલ્સ મળી જશે બાકી મળી હવે પાછા હમણાં અત્યારે ચા પીવાની મમ્મા હા મમ્માને ચા તો પીવી પડશે હવે ઉઠીને ચા તો જોઈએ નહીં અમે કેટલી જલ્દી રેડી થઈ ગયા મમ્મી તો ફટાફટ મમ્મી તો નાઈ લીધો એ તો રેડી થઈ કમ્પ્લીટ અમે લોકો નાયા નથી અને આજ છૂટકું બી ઉઠી ગયું તમારા જોડે આજે દર્શન કરવા हाँ अभी तुम्हें चाय पीनी है कि नहीं पीनी है चाय અત્યારે નથી પીવી ચા હા મમ્મી ચા પીશે હવે ખાલી ચલો ગઈસ અહીંયા દેખો છે ને નાના છોકરાઓની શિબિર ચાલે છે તો બધા અત્યારે 6 વાગ્યા છે કેટલા નાના છોકરાઓ છે જો અને મોટા પણ છે બધા રેડી થઈને આવી ગયા છે પૂજા લઈને તું બી શિબિરમાં આવીશ હવે નેક્સ્ટ ટાઈમ હા મજા આવશે અહીંયા લાઈક શિબિર મેં તો અટેન્ડ નથી કરેલી એક વાર પણ શિબિરમાં ભક્તિ સત્સંગના પાઠ શીખડાવે પૂજા અત્યારે બધા કરશે ભેગા કઈ વડતાલનું બહુ મોસ્ટ ફેમસ એવો નાસ્તો દેખો ભજીયા અને આજે અહીંયાના જે પાતરા છે ને એ બહુ ફેમસ છે અમે આવીએ ને એટલે અમે તો આની રાહ જોતા હોય કે અહીંયા ક્યારે ભજીયા ખાઈએ ખાવા ભજીયા ભાવતા હે તુમકો ઓકે હું તો બહુ મમ્મીને બહુ ભૂખ લાગી હતી કારણ કે થોડાક વહેલા ઉઠી ગયા હતા તો હવે જલ્દીથી મસ્ત ભજીયા અને કઢી અને ગરમ ગરમ ચા દેખો પણ તું જાવ તો કેમેરામાં તું મને મારું મોઢું ઢાંકી દીધું તે તો મારું મોઢું ઢાંકી દીધું બોલો આમાં કેમેરામાં મસ્ત નાસ્તો કરશો હવે અને આજે શું છે કહું છે મેથીના વડા એને શું કહેવાય મમ્મી આ મેથીના ને ભાજીના અને દાળ વડા અને આ છે પાત્રા યે આ ભાઈ આના માટે કંચેક્સ નહીં લેવા ગયો તો લો આલુ સેવ લઈને આવ્યો ભાઈ લો વાહ ભાઈ વાહ મજા આવી ગઈ હો આને આટલું જ જોઈએ અને આલુ સેવ ક્રંચેક્સ બધું બહુ ભાવે અમે લોકો ખાઈ લઈએ ભજીયા દેખો હવે અમે લોકો રેડી થઈને આવી ગયા છે દર્શન કરવા માટે થઈને પાછા અને અત્યારે છે ને શણગારના દર્શન થશે આપણે સવારે કર્યા હતા એ મંગળા હતા એટલે હવે અત્યારે શણગારના દર્શન કરશું ભગવાને જે શણગાર કરાવ્યા એના હાલો ચલો આણંદની નજીક એક સ્વામિનારાયણ ગુરુકુલ છે ત્યાં મારા માસીના ફેમિલી લોકોએ કથા બેસાડી છે એટલે કથામાં અમે આવ્યા છીએ તમને બતાવું આખું બધું અંદર છે અહીંયા બહાર બધા લેડીઝ બેઠા છે અંદર સ્વામી કથા કરે છે પછી અમે અહીંયાથી સાંજે નીકળશું કથા અત્યારે કદાચથી 2 કલાક ચાલશે પછી પાછી સાંજે બી ચાલુ થશે એટલે એટલી વાર અમે લોકો રહીશું અહીંયા પછી મારો પ્લાન છે કે અમે અહીંયાથી આણંદની બજાર ફરવા જઈએ તો આણંદની બજાર ફરવા કઈશ મને છે ને અહીંયા કેમેરા આવી ને આપણે છે ને કાંઠે જોયું તો પછી મને એવું થાય ચેનલ છે મારી વાતો કરે દેખો આ લોકો આટલામાં તો સરસ કઈશ તો અમે કાંઈ ગયા છીએ અમદાવાદ ફ્રેશ થઈ ગયા ચા પી લીધી અને હવે અમે જઈએ છીએ ઘૂમવા ફરવા અને સૌથી પહેલા લેવાનું શું ખબર છે મમ્મી શું કહેવાય ને ગળો ગળો લીમડાનો ગળો લેવાનો લીમડાનો ગળો નહીં ગરમર એટલે શું મમ્મી ગરમર ખાટી અચ્છા ગરમર અલગ હોય હું અત્યાર સુધી ગરમર એટલે શું સમજતી હતી ખબર લીમડાનો ગળો મેં મમ્મી કેમ આટલી ઉતાવળ કરે
અહીંયા મળે છે. ભાઈ તો આમને છે ને વ્રજ એક સ્ટોરી કહેતો હતો એના ના અત્યારની તે સ્કૂલે રમવા જતો તું શું કરે બોલજે ભાઈ. સ્કૂલે રમવા જાય ને એટલે હું એટલો આળસુ અને ગરમી સહન ન થાય એટલે હું અતિ ઉત્તમ શું કરું, હું સ્કૂલમાં ઝાડવું હોય ને એની પાછળ જઈને સંતાઈ ગયું હોય. અમે દોડ પકડ રમતા હોય બધા ભાઈ બીજાને પકડતા હોય, હું ઝાડવા એટલે મસ્ત ઠંડકમાં સંતાઈને બેઠો હોય. દાય નો આવે અને ઠંડકની ઠંડક હોય. તે 20 મિનિટની રિસેસ આવે, 20 મિનિટમાં 10 મિનિટ નાસ્તામાં જાય, 10 મિનિટ રમી. એમાં ક્યાં ઓલા લોકો પકડવાના પછી તને પકડવા આવે એટલે શું થાય તારી યારે? અને એમાંય 2-3 દોસ્તને મારા 2-3 પાક્કા ભાઈ એમને ખબર છે કે હું ક્યાં જ હંતાવ, કયા ઝાડવા હેઠે જ હું હંતાણો હોય. તો ઈ લોકો શું કરે, આમ બધા આઉટ થઈ ગયા હોય ને એટલે આમ ઘેરીને મને પકડે, હું સામેથી આઉટ આપી દઉં. આઉટ હો ભાઈ, આઉટ. પકડો નહીં ભાઈ, આઉટ એટલે આઉટ. અમે નાના હતા હું મારી જોરદારની એક સ્ટોરી કહું. હું તમને યાદ છે અમે હું જ્યારે કદાચ થી કે 7મા 8મા ધોરણમાં ખાતો એની કરતા નાની 6ઠા 7મામાં ત્યારે કેવું થયું અમે લોકો એક વાર કબડ્ડી રમતા હતા અને કબડ્ડી રમતા રમતા એટલું બધા આમ બાજી થઈ ગઈ હતી ને તો અમારે ત્યારે પીના ફ્રોક વાળો યુનિફોર્મ હતો. મારું આખું પીના ફ્રોક અહીંથી ફાટી ગયું, અહીંયાથી મારું ડિચન છોલાઈ ગયું, પણ તો હું જીતી હતી. યાદ છે મમ્મી તમને? અને તારું તો એક બૂટ મોજા નો પહેરવાનું તો ખાસ રહસ્ય હતું. મન પગ દુખે મોજા નો પહેરવો એટલે પગ દુખે, હળદરવાળો પાટો બાંધી દેવાનો. હા હું એવું કરતી હતી, ખોટો હળદર વાળો પાટો બાંધી દેતી હતી કારણ કે મારે બૂટ નતા પહેરવા મને ગમતા એટલે. જે ને એ ચીલ મૂડ વાળો, અમે બે શાંતિથી અહીંયા બેઠા બેઠા એનિમેની વાતો કરતા હોય કે ગેમની વાતો કરતા હોય બેઠા. મારા કામની વસ્તુ જ નથી આ. અરે એનિમે કેમનું ગમે તમને બેને? મને તો એનિમે જોઉં ને તો મને એમ થાય કે આ શું કાર્ટૂન જો આવડા મોટા થયા 20 વર્ષના ઢાંઢાને કાર્ટૂન જો. તમે કમેન્ટ કરજો તમે કયું એનિમે ગમે છે. એક એની મારા જેવા છે બધા હે ને. હા હા હવે અમે શું કહેતા આપણે અત્યારે આપણે જશું. હા અત્યારે અમે સૌથી પહેલા જશું પાણીપુરી ખાવા માટે થઈને. અને એક વસ્તુ કહું, ના એક જ મિનિટ. હા હું તમને મસ્ત વાત કહું, વ્રજભાઈ અમારા રૂમની બહાર જ નહોતા આવતા હો. પણ જેવું જઈએ એવું કીધું ને, વ્રજભાઈ ચાલ પાણીપુરી ખાવા જવું છે, 30 સેકન્ડ વ્રજ બહાર રૂમની. આમ એક ક્વેશ્ચન ન થયો એટલે આમ પાણીપુરી ખાવા જાય છે. તને ખાઈશ ને તું આજે? ખાઈશ ને? અમે કાલે જો રહીમાં ભાઈ પકડામ પટ્ટી મજાઈ ગઈ હતી. હું કાલે તો લેડીઝ પેલા એવી એક જ જગ્યા છે જ્યાં લેડીઝ આમ શાંતિથી ઊભી રહે, આમ હાથમાં વાટકો લઈને. બાકી શાંતિથી તો ઊભા જ ન રહે ક્યાંય. અને મેં હાથમાં વાટકો લઈને ના પણ પાણીપુરીની લારી આવ્યા એટલે ખુશી ઉભા રહે નહીં. આ બધા બી જેને પાણીપુરી ભાવતી હોય હું ખાઈ લઉં. 1 મિનિટ રાહ જોજો. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું થયું બધું? આપડી એકદમ પૂરી કરી દેજો. આમ મસ્ત હોય ઉપર છે ને કાચી કેરી આમ છીણી નાખે એટલે બહુ મજા આવે. હા એવું છે. આ બી નહીં કાપું. અને એનું લસણ પાણી મારું ફેવરિટ છે. હા આમનું કેટલી વાર મફતનું પ્રમોશન કરી દીધું પણ કોઈ દિવસ એને મને મસાલા પૂરી ન ખવડાવી મફતમાં. એમને મનથી નથી થતું બોલો યાર. શું કરીએ કઈ નહીં. ખાઈ લો આ લસણનું પાણી. પાણી વયું ગયા પૂરીના ચક્કરમાં, વિડીયોના ચક્કરમાં. હું કેમ ચાલુ રાખું વિડીયો ખબર કે તમે બધા બી જુઓ કેટલી ટેસ્ટી પૂરી અને તમને બધાને પણ મોઢામાં પાણી આવે એટલે હું ખાવું છું. ચાલો ભાઈ છેલ્લું પાણી લસણ લેજો આમાં બી. આ હજમાં જાઓ આવી બહુ મસ્ત હોય. ગળ્યા પાણી મને ક્યારેય હોતા હતા પાણીપુરીના પણ એનું ભાવે. હા લસણ ખાવાની મમ્મા લાસ્ટ પૂરી ઓલવેઝ લસણનું પાણી કારણ કે ચટપટો ટેસ્ટ રહે એટલે તો ખાવીએ. હું તારામાંથી 2 ખાવીશ, 1 લસણ નહીં કાઢવાનું. આ તો કેવું ભાઈ મોઢો પણ ના પાડી દીધી. બે ઇમ્પોર્ટન્ટ પાણી લસણ ને હજવા દે. મમ્મી આપણે અડધી ખાશું. ચટણી પૂરી નહીં ખવાય. હાલો બાય. હવે તમે બી ખાયા છો કારણ કે તમને આ વિડીયો જોઈને મોઢા પાણી આવશે જ. અરે ભાઈ આ ખાવાની મને બતાવો તો કે તું ગાઈસ ને. બતાવો ભાઈ. ખાવાની જે મજા આવે ને મને બહુ જ ભાવે.
એમાં ઉનાળાની સીઝનમાં વધારે ભાવે કેમ ખબર છે કારણ કે એમાં કાચી કેરી નાખે ઉપર છે અરે ભાઈ જલસો પડી જાય મજા પડી જાય દેખો આ બેન તો રહેવા દો આને તો રહેવા દો નથી બધા વિડિયો તમને બતાવી દઉં જો આવી રીતના ખાતો પીતો જો ને માત્ર ઉધાર ખાય છે તમને કોઈ કહેતા ને તો ધ્યાન રાખજો છે ને બધા પતલા માણસો જાજુ જ ખાતા હોય પણ આ જાડા માણસો તો ખાલી અફવામાં ફેલાઈ ગયા છે બિચારા જેમ એમના શરીરમાં ફેલાઈ ગયું છે એવી રીતના બાકી ખાતા તો આ જ જાજુ બ્લેસિંગ ભગવાન હા યાર એ તો સાચી વાત છે હા બા આદુ જ છે થોડુંક પડ્યું છે ભાઈ અમે છે ને અહીંયાથી ક્યાંક જવાના હતા ફરવા માટે અને મમ્મીને ને ઘરમાં લઈ ગઈ તો મમ્મીને ઘરમાં લેવા આવી ગયા અમે ઘરમાં મેં નથી જોયેલી ક્યારે મને પેલું હમણાં ના કીધું ઘરમાં એટલે ગળો એવું લાગતું હતું અમે જામુડા બી આવી ગયા કઈ સીઝન હાલે ક્યારે શું મળે ને કઈ નક્કી જ નથી બહુ અવાજ આવશે તમને કારણ કે માર્કેટ में ही हम लोग देखो अगर તમે છે ને મારા ઘર સાઈડ રહેતા હોય ને તો તમને ખબર પડતા ક્યાંની માર્કેટ છે देखो 50 का किलो सब गाइस आ जो આ છે આ ઘૂંટ આનું નામ ગરમર મને તો ખબર નહોતી મેં તો પહેલી વાર જોયા અને આ છે ને મતલબ કિચડમાં થાય ને હવે ટેસ્ટલેસ હોય ખાટા પાણીમાં આનું અથાણું થશે કેવી ઘૂંટ જેવી છે જોઈને જ કંઈક અજીબ અજીબ લાગે હજુ છે ને એક બીજું આ શું કહેવાય અથાણા બનાવવા યુઝ થાય ને દાડાનું નામ છે દાડા અને આ દાડા નીચેથી આમ ગરમર આવે આ અત્યારે મને ખબર પડી અમે પહેલી વાર જોયું દેખો આ મમ્મીએ લીધું બી હવાનું અથાણું બનાવશે મમ્મી ખબર નહીં કેવું બનાવશે અંકલ જો હશે મારું જોઈને કે આ બધું જોઈને રેકોર્ડ ગાઈસ જો અમે અહીંયા આવ્યા હતા હવે હમણાં ડિયોડેપ અને અહીંયા કેટલું બધું વસ્તુ લેવી પણ લેવાની જ હતી અમે હું આવી હતી ત્યારે કેમ નતું ખબર છે કે કારણ કે મારો ખર્ચો થાય અમે હું આવ્યા હતા ત્યારે અમે ખાલી 2 વસ્તુ લઈને નીકળ્યા હતા કારણ કે મારો ખર્ચો થાય અને આજે મારી મમ્મીનો ખર્ચો એટલે આજે એટલી બધી વસ્તુ લીધી દેખો એટલે શું લીધું મેં એક બ્લેક બોર્ડ લીધો બ્લેક એન્ડ વ્હાઈટ બોર્ડ બંને બોર્ડ છે બંને બોર્ડ હા અને આને છે ને એક પીગી બેંક જેવું લીધું પેલું ₹1,00,000 વાળું મારી બી લેવું હતું પણ મારી મમ્મી કીધું હું ભેગા કર પૈસા એવું તો બને જ નહીં તો વાપરી જ ના વાપર તને મોગો એટલે તું સારું વાંધો નહીં અમારા ઘર બધાના ઘરે છે ને બધા અલગ અલગ રિચ્યુઅલ્સ હોય આમ પગ્યા અને પૂજા અને એવું બધું કરવાના અમારા ઘરનું રિચ્યુઅલ શું ખબર કે ફ્રાઈડે હોય ને એટલે લાપીનોઝ આમ એકદમ રિચ્યુઅલ જેવું બની ગયું છે ફ્રાઈડે હોય એટલે લાપીનોઝ હોય જ લાપીનોઝ આ બીજો નાના સ્પોન્સર કરતો હવે નહીં અને આ ભાઈ બી લાપીનોઝ ખાવા લાપીનોઝ નથી ખાતો ને આજે ખાશે અને બહુ બધી ખરીદી બી કરી આવી ગયા છે કઈ લેવાનું જ નતું સ્ટીલ ખરીદી કરીને આવ્યા અને હા પહેલી વાર એવું બન્યું કે મેં મારા માટે કઈ લીધું પણ બહુ જલ્દી લેવાની છે ખરીદી કરવાની બહુ દૂર ચલો આ ભાઈને એટલી ભૂખ લાગી છે જોરદારની મને પણ બહુ ભૂખ લાગી છે અને કોઈનું ધ્યાન નથી વિડીયો કરવાનું નોટ અ સિંગલ પર્સન બધા એ જે આમ ખાવામાં આમ જો એકદમ ફૂલ ખાવામાં મજબૂત એટલે હવે મારે પણ ખાવું પડશે અને બધા લોકોને લેને છુપા કે રખાય દેખો મને બહુ ખાધું ખાઈ લેવું તમે પણ ખાયા છો પીઝા હા ને આટે તો બધા મમ્મી પાસે ગાઉન પહેરતા જો હા ભાઈ નાનપણથી છે ને અમે કોઈ પણ વસ્તુ લઈને આવીએ ને પછી પહેલા જ આવીને આવી રીતના પથારો કરવાનો બધા યશભાઈ પથારો અને બધું ચેક કરવાનું નાના અમે છે ને મશીન લઈને આવ્યા છીએ અમારા યશભાઈ માટેનો પણ એને હું ટ્રાય કરીશ એની પહેલાં એક વસ્તુ બતાવું જો આની આ વસ્તુ લઈને આવે તો એની વસ્તુ એ જ ચેક કરે જો એનું બોર્ડ લઈને આવે તો એ બોર્ડ ચેક કરે પછી આ ભલે લઈને આવ્યો પણ મને ચેક કરવાનો બહુ જ શોખ છે નાનપણથી અમે લાઈક પોતું લઈને આવતા ને મમ્મી નવું તો પોતું કરવામાં હું મારો ભૈલો બાંધતા હતા મારી હિલ્સ લઈને આવતા ને મારા ચપ્પલ લઈને આવતા ને તો આખા ઘરમાં મારો ભૈલો પહેરીને ફરતો હતો હિલ્સ હો મારી હિલ્સ સાંભળજો ખાસ હું મશીન ચેક કરીશ ચેક કરવું પડે કમ્ફર્ટેબલ હે કે નહીં હિલ્સ ઓય ભાઈ આ લાય હું તને ચેક કરી દઉં ઘસી દઉં વાવ નાઈસ હું બનાવું છું અને મમ્મી મને શું ચેક કરવાનું કે આમ જો વાસણ ઉટકવાનો કુચરો લઈને મને કે તારા ઉપર ચેક કરી દઉં વાસણ ઉટકવા પેલા નથી હું આ રીતના નાની હતી ને ના વાસણ ઉટકવા નથી પેલા આ રીતના નાની હતી ને ઘસી ઘસી નવડાવતી હતી ને તમે ના હતા તમે ભાઈ હવે તમને એક વસ્તુ બતાવવા મારી મમ્મી શું નઈ નવું લઈને આવ્યા છીએ અમે કોઈ રહી નથી બનાવ્યું પણ એક વસ્તુ બધાની વસ્તુ બતાવું મમ્મી હું તમને બધાની વસ્તુ બતાવું જો હા જો આજે મેં કઈ નથી લીધું એવું તો બની જ ના શકે મેં લીધું પાઇનેપલ મને બહુ ભાવે પછી મારી મમ્મીએ શું લીધું એ બતાવું તમને ગેરની સાફ કરવાનું
બાથરૂમમાં નાખવાનું, ટોયલેટ સાફ કરવાનું. મારા પપ્પાએ લીધું પૈસા ગણવાનું, જેવો બિચારા એમને આપતા રહે ગણી ગણીને અને અમે વાપરતા રહે. મારા ભૈલાએ શું લીધું? મારા ભૈલાનું ઉલ સાફ કરવાનું કેમ ગયું? અલા ટંક સાફ કરવાનું, આ એની ગાડી સાફ કરવાનું. ટંક ક્લિયર કેમ ગયું હસભાઈનું મમ્મી? એને એવું લીધું કારણ કે એની ચીબડી બરાબર નથી. અને મારી મમ્મીએ શું લીધું ખબર છે? આમાં જોડ મૂળિયા લઈને આવીએ, બહુ મોંઘા જોડ. આને શું કહેવાય? મૂળિયા. તોડી નાખ્યો તારો 200 રૂપિયા પડી ગયું. 200 રૂપિયાનું ભાઈ, 200 રૂપિયાનું ડાળા. હું 200 રૂપિયાનું? કોણ 200 આ રૂપિયાનું? 200 રૂપિયાનું કિલો ડાળા. અને આના અઠાણા બનાવશે મારી મમ્મી. ડાળા અને આવા મૂળ. અરે ये तो टट्टी है. टट्टी अभी तुमको दिखाती हूँ. टट्टी देख इसको. આનો અઠાણા બનાવશે. શું કહેવાય મમ્મી એને? ઘરમાં ર ઈ વારે વારે ભૂલી જાઉં હું. આ ઈ મારા મમ્મીનું થોડું પાણી પરાઈ બહુ ખાડું કામ. મારું મગજ ભૂલી ગયું હતું ને એટલે. તમને અગર આડો બ્લોગ જોવો ને તમને એવું હોય ને કે હજી મારે આની લાઈફ જોવી છે ફરી બીજી વાર, તો તમારે મારો હે ને ઊભો બ્લોગ છે યુટ્યુબ પર એટલે ઇન્સ્ટાગ્રામ પર છે વાઇબ વિથ ઓકે.